નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર। આજે તારીખ 26 જાન્યુઆરી 2024 ને આજની જીરાની બજાર વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું। જીરું પકવતા ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર। જીરુમાં વાયદો સુધરતા હાજર બજારમાં 100 થી 150 નો વધારો નોંધાયો। આવનાર દિવસોમાં નવા જીરાના ભાવ કેટલા સુધી જવાની સંભાવના છે, સાથે જીરુમાં ફરીવાર ઉછાળાના સંકેતો જોવા મળી રહ્યા છે। આવનાર દિવસોની અંદર જાન્યુઆરી મહિનાના એન્ડમાં જીરુની બજાર શું 10,000 પ્લસ જઈ શકે છે કે નહીં, તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। જીરાના ભાવ કેટલા સુધી ઉપર જવાની સંભાવના છે નવી સિઝનમાં, તેની માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। તો મિત્રો, વાત કરવા જઈએ તો છેલ્લા 10 દિવસથી જીરુના ભાવ વધઘટ સાથે જોવા મળી રહ્યા હતા, તેમજ જીરુમાં દરરોજને દરરોજ ઘટાડો પણ જોવા મળ્યો હતો અને 6,000 નીચે બજાર પહોંચી ગઈ હતી, પરંતુ ફરીવાર જીરુના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે। જે વાયદો 25-26,000 વચ્ચે જોવા મળ્યો હતો તે અત્યારે ફરીવાર ઉચકાઈને 28,000 પ્લસની સપાટી ઉપર બોલાઈ રહ્યો છે। છેલ્લા 3 દિવસથી જીરુના ભાવમાં ધીરે ધીરે વધારો જોવા મળી રહ્યો છે, જેમાં પણ સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડો હોય અને ખાસ તો ઊંઝા માર્કેટ યાર્ડમાં અત્યારે 7,000 પ્લસ ભાવ 2 દિવસથી બોલાઈ રહ્યા છે। ખાસ કરીને મિત્રો, જીરુના ભાવમાં આજે મજબૂતાઈ જોવા મળી રહી છે। જીરું વાયદો સુધરી રહ્યો છે અત્યારે અને હાજરમાં 100 થી લઈને 150 નો વધારો બજારમાં જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જીરુમાં નિકાસ વેપારીઓ ધીરે ધીરે હવે ચાલુ થઈ ગયા છે અને આવનાર દિવસોની અંદર રમઝાનની માંગ હોવાને કારણે વધારે ટેકો બજારને મળી શકે છે તેવું નિષ્ણાતો જણાવી રહ્યા છે, જેના કારણે જીરુના ભાવમાં અત્યારે વધારો જોવા મળી રહ્યો છે। જીરુના વેપારીઓ જણાવી રહ્યા છે કે નવા જીરુની આવકો અત્યારે જોવા મળી રહી છે ધીરે ધીરે, જેમાં સૌરાષ્ટ્રના રાજકોટ ગોંડલ જેવા માર્કેટ યાર્ડની અંદર 100 થી લઈને 200 જીરુની બોરીની આવક ધીરે ધીરે જોવા મળી રહી છે। આગામી અઠવાડિયાની અંદર આવક વધે તેવી પણ શક્યતા છે। અત્યારે મિત્રો વહેલી સવારે ઠંડી જોવા મળી રહી છે, સાથે રાત્રે ઠંડી પડી રહી છે, પરંતુ હજુ કોઈ ભારે ઝાકળ વરસાદ ન હોવાને કારણે જીરુના પાક માટે હાલ તો કોઈ નુકસાની જાય તેવા સંકેત ઓછા જોવા મળી રહ્યા છે। બીજી તરફ દિવસ દરમિયાન ગરમીનો પારો એટલે કે ગરમીનું તાપમાન સામાન્ય કરતાં વધારે જોવા મળી રહ્યું છે। જીરુમાં અત્યારની સ્થિતિએ પાકમાં 10 થી લઈને 20% નુકસાનીના અહેવાલ જોવા મળી રહ્યા છે એવો સર્વે જોવા મળી રહ્યો છે, પરંતુ ઓવરઓલ વાત કરવા જઈએ તો પાક હાલ તો સારા કન્ડિશનમાં જોવા મળી રહ્યો છે, જેની સીધી અસર અત્યારે વાયદા બજારમાં જોવા મળી રહી છે। જીરુ વાયદો આજે 785 વધીને 28,040 ની સપાટી ઉપર બંધ રહ્યો હતો। જીરુ વાયદામાં જ્યાં સુધી 27,000 નું લેવલ ન તૂટે ત્યાં સુધી વધુ મંદી નહીં જોવા મળે તેવું નિષ્ણાતો જણાવી રહ્યા છે, કારણ કે આ લેવલ 1 વર્ષનું તળિયું છે। જો આ લેવલ તોડશે તો નવા નીચા ભાવ જોવા મળશે અને ઝડપથી 25,000 તોડી નાખશે। ઉપરમાં 30 વધશે તો 32,000 પણ થઈ શકે છે તેવું હાલ તો નિષ્ણાતો કહી રહ્યા છે। જીરુની આવકો ઓછી છે અત્યારે અને ખાસ તો રમઝાન મહિનો શરૂ થવા આવી રહ્યો છે, જેના કારણે જીરુની માંગ વિદેશમાં વધવાની છે, એટલે ગુજરાતમાં તેની લેવાલી જોવા મળી શકે છે। એટલે ઊંચા માર્કેટ યાર્ડમાં છેલ્લા 3 દિવસથી બજાર ધીરે ધીરે 6,500 હતી તે 6,800, 7,000 અત્યારે 7,500 સુધી પહોંચી ગઈ છે, જ્યારે સૌરાષ્ટ્રના અમુક માર્કેટ યાર્ડમાં પણ અત્યારે ધીરે ધીરે વધારો જોવા મળી રહ્યો છે અને 6,000 પ્લસ ભાવ બોલાઈ રહ્યા છે। NCDX વાયદો પણ અત્યારે 30,000 આજુબાજુ જોવા મળી રહ્યો છે તેવું હાલ તો જાણવા મળી રહી છે। એટલે ટૂંકમાં વાત કરવા જઈએ તો મિત્રો, આ જાન્યુઆરી મહિનાના એન્ડના 4-5 દિવસ દરમિયાન જીરુના ભાવમાં વધારો જોવા મળી શકે છે। એટલે આ વધારાને કારણે જો બજારમાં નવા જીરું એક સાથે આવી જશે સ્ટોક, તો અવશ્ય જીરુના ભાવમાં થોડો ઘટાડો પણ થઈ શકે છે, પરંતુ આપણે પહેલાં જણાવ્યા હતા તે પ્રમાણે કે ચોક્કસપણે આ વર્ષે વાવેતર વધુ છે, એટલે આવનાર દિવસોમાં શું થાય, ઉત્પાદન કેટલું રહે, રાજસ્થાનમાં કેટલું ઉત્પાદન રહે, તે પ્રમાણે નવા જીરુની આવક ન નોંધાય ત્યાં સુધી નવા આંકડા ન રજૂ થઈ શકે છે, પરંતુ અત્યારના અહેવાલ મુજબ જાન્યુઆરી મહિના સુધી હાલ તો જીરુના ભાવ વધઘટ સાથે થોડા વધઘટ જોવા મળે તેવું અનુમાન હાલ તો જાણવા મળી રહ્યું છે। ફેબ્રુઆરી દરમિયાન જો આવકો વધશે તો જીરુના ભાવ ઘટી પણ શકે છે। જો વિદેશમાં માંગ વધશે અને રમઝાન મહિના દરમિયાન જીરુની ખૂબ
શોર્ટેજ જોવા મળશે એટલે કે ઘટ જોવા મળશે તો ચોક્કસપણે જીરુના ભાવ વધે તેવી સંભાવના રહેલી છે। પરંતુ મિત્રો આ વર્ષે જે 10,000, 12,000 અને 13,000 સુધી ભાવ પહોંચ્યા હતા તેવા ભાવ તો અવશ્ય ન થઈ શકે છે, કારણ કે આ વર્ષે આવક વધવાની છે એટલા માટે। કારણ કે આ વર્ષે જીરુના પાકમાં ખૂબ મોટો ઘટાડો થાય તેવું પણ હાલ તો જાણવા નથી મળી રહ્યું, એટલે ઉત્પાદન વધવાની સંભાવના છે એટલા માટે અમે જણાવી રહ્યા છીએ। અને ખાસ તો મિત્રો આ અત્યારની જીરાની મહત્વની બજાર વિશેની માહિતી ફરી હવે આપણે મિત્રો 2-3 દિવસે આપણા રેગ્યુલર ચેનલની અંદર જીરાની બજાર વિશેની માહિતીનો વિડીયો આવી શકે છે, એટલે તમને બધાને જોવા વિનંતી સાથે જ વિડીયો ગમ્યો હોય તો અન્ય ખેડૂત ભાઈને શેર કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો આપણી યુટ્યુબ ચેનલને ખેડૂત વન કરીને। તો મિત્રો આ અત્યારની જીરાની સંપૂર્ણ અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળશું, આજ માટે એટલું જ।